આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. કચ્છની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જિલ્લા મથક ભુજ ખાતે સાંભળી અરજદારોની રજૂઆતો. ઓપરેશન સિંદૂર દરમિયાન કરવામાં આવેલી કામગીરી વિશે ડીજીપીએ યોજી સમીક્ષા બેઠક. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે મહિલા સહકારી અગ્રણીઓ સાથે કર્યો સંવાદ. સહકાર ક્ષેત્રે સંકળાયેલી કચ્છની મહિલાઓ પણ જોડાઈ. પશુઓમાં જોવા મળતા અત્યંત ચેપી રોગ ખરવા મોવાસાથી કચ્છને મુક્ત કરવા માટે ઘડવામાં આવ્યું આયોજન. માંડવીના રેલવે જોડાણનો વર્ષો જૂનો પ્રાણ પ્રશ્ન ઉકેલાય તેવી શક્યતા. માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલ દોશીએ આકાશવાણી સાથેની વાતચીતમાં વ્યક્ત કર્યો આશાવાદ. અને શનિવારે જિલ્લાની તમામ અદાલતોમાં યોજાઈ રાષ્ટ્રીય લોક અદાલત. કુલ 12,739 કેસોનો કરવામાં આવ્યો નિકાલ. કચ્છની એક દિવસની મુલાકાતે આવેલા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જિલ્લા મથક ભુજ ખાતે અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને આ રજૂઆતો પ્રત્યે કાયદેસરની ન્યાયિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત તેમણે વિવિધ પોલીસ મથકોનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું તેમજ ઓપરેશન સિંદૂર દરમિયાન કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી સમીક્ષા કરી હતી. કચ્છની મુલાકાત વિશે વાતચીત કરતા રાજ્ય પોલીસ વડાએ આ મુજબ જણાવ્યું હતું. આજરોજ કચ્છ ભુજ જિલ્લાની એક દિવસીય મુલાકાત રાખવામાં આવેલ હતી અને આ એક દિવસીય મુલાકાત દરમિયાન 3 અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી હતી. સર્વપ્રથમ બોર્ડર રેન્જના કે જેમાં કચ્છ ભુજ જિલ્લા, ગાંધીધામ જિલ્લો, પાલનપુર, બનાસકાંઠા અને પાટણ આ 4 જિલ્લાનો સમાવેશ થાય છે. એ બોર્ડર રેન્જના જે અરજદારોને કોઈ પણ રજૂઆત કરવાની હોય તો એ લોકોને અગાઉથી આપણે જાણ કરી હતી. એટલે આજે અરજદારો સાથેની મુલાકાત માટે 1 કલાકનું ટાઈમ ફાળવવામાં આવ્યું હતું અને આ 1 કલાક દરમિયાન આશરે 22 જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર રજૂઆત કરી હતી. તમામ રજૂઆતો મેં સાંભળી છે. તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે કંઈ વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે. આ 22 અરજદારો ઉપરાંત ઘણા બધા બીજા અરજદારો પણ આવ્યા હતા પણ સમયના અભાવના કારણે તમામને મળવું મારા માટે શક્ય નહોતું. પણ એ લોકોને બહાર જઈને ઓફિસથી બહાર જઈ બધાને હું મળ્યો હતો અને એ લોકોને પણ મેં આશ્વાસન આપી છે, ખાતરી આપી છે કે મેં તમને રૂબરૂ સાંભળી શક્યો નથી પરંતુ તમારી જે કંઈ રજૂઆતો છે, તમારી જે કંઈ અરજી છે એ તમે મને આપી દો એટલે મારી ઓફિસ તરફથી એની અંગે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અરજદારો મને મળ્યા હતા એને જેને ગંભીરતાથી લઈએ છીએ તમારી રજૂઆત પણ એટલી ગંભીરતાથી લેવામાં આવશે. મને લાગે છે કે પોલીસની જે કામગીરી છે, પોલીસની કામગીરીમાં સૌથી મહત્ત્વની બાબત છે કે માનસિકતા એક પ્રજાલક્ષી હોય. એ પ્રજાલક્ષી પોલીસિંગ માટે ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ જે ગુજરાત પોલીસની છે એમાં એક પ્રોગ્રામ જેનાથી તમે બધા માહિતગાર છો, જેને આપણે કહીએ છીએ 3 વાત તમારી 3 અમારી, કે જેમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ સ્ટેશન, તમામ આઉટપોસ્ટ અને તમામ ચોકીઓના જે વડાઓ છે એ પછી પોલીસ ઇન્સ્પેક્ટર હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય, એએસઆઈ હોય, કોઈ પણ હોય, એ લોકો દર 2 મહિને ઓછામાં ઓછા 1 વખત સ્થાનિક આગેવાનોને, સ્થાનિક લોકોને, સ્થાનિક રહીશોને મળે અને સ્થાનિક વિષયો પર ચર્ચા કરે. સ્થાનિક લોકોના મનમાં પોલીસ પ્રત્યે શું અપેક્ષાઓ છે,
એ જાણવા માટેનો પ્રયત્ન કરે અને જે કંઈ એની પાસે માહિતી મળે, જે કંઈ ઇન્ફોર્મેશન મળે, જે કંઈ વિષય રજૂ કરવામાં આવે તે અંગે કાર્યવાહી કરે. એટલે આજે જ્યારે સમગ્ર રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં, ચોકીમાં, આઉટપોસ્ટમાં આ પ્રકારની કામગીરી થઈ રહી છે, ત્યારે જ્યારે મારી ભુજની પ્રોગ્રામ બન્યું ત્યારે મારા મનમાં એમ થયું કે આપણે જ્યારે ભુજ જઈએ છીએ એટલે ભુજના અરજદારોને હું પણ સાંભળી લઉં અને હું પણ મળી લઉં અને રજૂઆતો પણ એ લોકોની શું છે જાણી લઈએ, જેના કારણે આખા બોર્ડર રેન્જની જે કામગીરી છે એ વધુ પ્રજાલક્ષી બની શકે. એ હેતુથી આજે આ મુલાકાત કરવામાં આવી હતી. એ મુલાકાત પછી આપણે જાણીએ છીએ કે એક સરહદી વિસ્તાર હોવાના કારણે અને તાજેતરમાં આપ બધા જાણો છો ઓપરેશન સિંદૂરના વિષય ઉપર, એટલે ઓપરેશન સિંદૂરના સમયે આ વિસ્તારમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અલગ અલગ સંસ્થાઓ તરફથી જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીનું એક ફીડબેક લેવા માટે, એ કામગીરીની એક મૂલ્યાંકન, સમીક્ષા અને માહિતગાર થવા માટે એક મિટિંગ આજે રાખવામાં આવી હતી. અને એ મિટિંગમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેન્ટ્રલ આઈબી, એરફોર્સ, આર્મી, બીએસએફ, સ્પેશિયલ બ્રાન્ચ, અલગ અલગ સંસ્થાઓ જે છે એ અલગ અલગ સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ આ મિટિંગમાં હાજર રહ્યા હતા. અને આ મિટિંગમાં ઓપરેશન સિંદૂર વખતે અલગ અલગ એકમો તરફથી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી એનાથી હું માહિતગાર થયો. અને આ તમામ સંસ્થાઓ કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે સંસ્થાઓ છે એ લોકોની જે કોઓર્ડિનેશન હતી એ કોઓર્ડિનેશન બાબતે પણ મેં માહિતી મેળવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે સાયન્સ સિટી અમદાવાદ ખાતે સહકાર સંવાદ કાર્યક્રમ અંતર્ગત મહિલા સહકારી અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે કચ્છ જિલ્લાના ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળીના મિરલબેન રબારીએ વાતચીત કરી હતી, તે સાંભળીએ. मिरल रबारी, मैं कच्छ से आई हूँ. कच्छ को सभी सूखे रण प्रदेश की तरह देखते हैं, परंतु ऐसा नहीं है. जैसे हम लोग देख सकते हैं कि नजर नजर में फर्क होता है, नजरिए में भी फर्क होता है. जैसे कि पानी का ग्लास है, उसे आधा कोई भरा हुआ देखेगा तो आधा कोई खाली देखेगा. वैसे ही मैं बात करना चाहूंगी माननीय वड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी जी ने कच्छ को कुछ ऐसे नजरिए से देखा जो और कोई नहीं देख पाया. मैं आज 360 परिवार की आवाज बनकर आ हुए, उनके स्थिर होने से हम सभी बाल बच्चों का भी शिक्षण में और सभी जगह बहुत ज्यादा प्रगति हुई है हमारी. इसीलिए मैं धन्यवाद देना चाहूंगी उस वजह से कि हम 360 परिवार आज स्थिर होकर स्थायी जीवन जी रहे हैं. और सरहद डेयरी का एक मैं पॉइंट भी बताना चाहूंगी सर. कच्छ के अंदर चार कैमल मिल्क की डेयरियां हैं, तो हमारे यहाँ सभी कोड ऑनलाइन होते हैं. तो क्या होता है कि ऊँट तो 12-13 किलोमीटर चलती रहती है, वो कहाँ पर रुकती नहीं है. तो आज वो मांडवी है तो कल वो मुंद्रा में भी होंगी. तो सरहद डेयरी ने क्या किया है, सबके कोड ऑनलाइन किए हैं. तो आज आप यहाँ भी दूध भरा सकते हो और कल वहाँ भी. तो ये पशुपालकों को बहुत ज्यादा इससे फायदा हुआ है, इससे मैं धन्यवाद कहना चाहूंगी. और दूसरा सवाल तो नहीं कहूंगी सर, अपनी बात रखना चाहती हूँ कि सर अगर हो सके तो कैमल मिल्क है उसे केमिकल ट्रायल में भेजा जाए और उस पर रिसर्च की जाए. तो वो ऑलरेडी मैंने 4 आयुर्वेदिक कंपनियों को ऊंटनी के दूध की औषधीय गुण जो है और कौन कौन से इसके गुण किस रोग के लिए काम आ सकते हैं, इस पर बहुत डिटेल रिसर्च चल रहा है. 4 कंपनियों का चल रहा है और उसमें से एक कंपनी ने तो इसको पूरा भी कर लिया है, बाकी 3 का भी समाप्ति की ओर है. उसके बाद देश भर के ऊंट पालन करने वाले क्षेत्र वैसे बहुत कम है, मगर सब जगह से ये मिल्क को कलेक्ट कर उसका औषधीय गुण का उपयोग कर अनेक गुना रेट कैसे मिल सकता है ऊंट पालन करने वालों को, वो हम एक योजना राजस्थान सरकार और गुजरात सरकार दोनों मिलकर बनाने हैं.
પશુઓમાં જોવા મળતા અત્યંત ચેપી રોગ ખરવા મોવાસાથી કચ્છને મુક્ત કરવા માટેનું આયોજન ઘડવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આ આયોજનના અમલ માટે બનાસકાંઠાના વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડોક્ટર કે.જી. બ્રહ્મક્ષત્રિય દ્વારા જિલ્લા પંચાયત ભુજ ખાતે કચ્છ, પાટણ અને મોરબી જિલ્લાના પશુપાલન ખાતાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડોક્ટર નુરુદ્દીન નાથાણીએ આ અંગે આકાશવાણીને વધુ માહિતી આપી હતી. ખરવા મોવાસા છે એક વાયરલ બીમારી છે અને મોટા ભાગે ખરીવાળા પશુઓ છે એમાં જોવા મળતી હોય છે, એટલે કે ગાય, ભેંસ, ઘેટા, બકરા. એ ખરવા મોવાસાની બીમારીમાં વધારે પડતું પશુઓમાં આર્થિક નુકસાન વધારે થાય છે. એના મોઢામાં અને પગમાં ચાંદા તો પડે જ છે, ખાવા પીવાનું પણ ઓછું કરી નાખે છે, પણ સાથે સાથે એની દૂધ ઉત્પાદન ક્ષમતા છે એ બહુ ઘટી જાય છે. પશુના મરણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. મોટા પશુમાં મરણ જોવા નથી મળતું. નાના પશુઓમાં 0 થી 4 મહિના સુધીમાં કદાચ આ બીમારી થાય તો મરણ જોવા મળે છે, પણ મોટા પશુમાં એનું મોર્ટાલિટી રેટ કહીએ બહુ ઓછો છે. પણ એક વખત એને ઇન્ફેક્શન થયું તેની દૂધ ઉત્પાદન ક્ષમતામાં બહુ ઘટાડો થાય છે. એના માટે સરકાર ઘણા વખતથી ખરવા મોવાસા કંટ્રોલ પ્રોગ્રામ FMDCP કાર્યક્રમ આખા રાજ્યમાં અત્યારે ચાલુ છે અને આખા રાજ્યને ખરવા મોવાસા મુક્ત બનાવવા માટેનું પ્લાનિંગ અત્યારે ચાલી રહ્યું છે. એનો પાયલોટ પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટનું સ્ટાર્ટિંગ અત્યારે કચ્છમાંથી કરવામાં આવે છે. કારણ કે કચ્છનું જે પ્રકારે ભૌગોલિક પરિસ્થિતિ છે અને એક બાજુ દરિયો અને રણના કારણે આપણે એ બાજુથી આયાત નિકાસ અટકાવી શકીએ છીએ. બાકી જે પણ કચ્છમાં એન્ટ્રી પોઈન્ટ છે, એટલે કે મોરબી અને પાટણ, એ બંને જિલ્લાઓમાંથી કચ્છમાં એન્ટ્રી થઈ શકે છે. તો આપણે FMD ઇરિડિકેટ પ્રોગ્રામ અંતર્ગત ખરવા મોવાસા મુક્ત કરવા માટે એક પણ પશુ કચ્છમાં રસીકરણ વગર ના રહી જાય અને બહારથી જે પણ પશુઓ માઇગ્રેટરી આવે છે તો એ વેક્સિનેશન થઈ અને પછી કચ્છમાં એન્ટર થાય. વેક્સિનેશન થયા વગર કોઈ પણ પશુ કચ્છમાં આવવું ન જોઈએ. એના માટે આ ફ્રી ઝોનમાં આપણે ચેકપોસ્ટ 3 બનાવવાની છે. એની અત્યારે કામગીરી ચાલુમાં છે. એ ચેકપોસ્ટ માટે જગ્યા પણ આઈડેન્ટિફાઈડ થયેલી છે પ્રાઇમરી લેવલે અને હવે એ જગ્યા નિયત થયા પછી એનામાં આગળ કાર્યવાહી કરવામાં આવશે. એ ચેકપોસ્ટ ઉપર અમારે હંગામી ધોરણે આઉટસોર્સથી પશુધન નિરીક્ષક અને એટેન્ડન્ટને પણ લેવાના છે. એમાં જોગવાઈ છે 8-8 કલાકની ડ્યુટી 3 ચેકપોસ્ટ ઉપર. પહેલી ચેકપોસ્ટ છે એ મોરબી બાજુથી જે માળિયાથી આગળ કચ્છમાં એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં કને એક હરિપર ગામ છે. એ હરિપરમાં ચેકપોસ્ટ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. સેકન્ડ જે આડેસર બાજુથી કચ્છમાં રસ્તો આવે છે તો ત્યાં આડેસરથી આગળ સાંતલપુર પાસે ચેકપોસ્ટ માટે જગ્યા આઈડેન્ટિફાઈડ કરવામાં આવી છે. અને ત્રીજો જે આ સાંતલપુર ગડુલી વાળો જે હાઈવે બન્યો છે વે ટુ હેવન વાળો, તો ત્યાં પણ આપણે વહુવાથી એન્ટ્રી થાય છે. તો વહુવામાં એક ચેકપોસ્ટ બનાવવા, એટલે આખા કચ્છ ઝોનમાં કોઈ પણ રોડ ઉપરથી જે પણ પશુપાલકો પશુઓ લઈને એન્ટ્રી થતા હોય તો એમના પશુઓ FMD રસીકરણ કરેલા હોવા જોઈએ. નહીં કરેલા હોય તેને ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને ત્યાં કને એને રસીકરણ કરી અને પછી રસીકરણ કર્યા પછી જ એને કચ્છમાં એન્ટ્રી આપવી, એ રીતનું આયોજન છે. માંડવીના રેલવે જોડાણનો વર્ષો જૂનો પ્રાણ પ્રશ્ન ઉકેલાય તેવી શક્યતા છે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલ દોશીએ આકાશવાણીને જણાવ્યું છે કે રેલવે આવવાથી માંડવીના શહેરીજનોની સુવિધામાં વધારો થશે જ સાથે સાથે માંડવીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપવામાં આવી રહેલા નવા ઉદ્યોગોના કાચા માલ અને તૈયાર માલના પરિવહન માટે રેલવે અતિ ઉપયોગી થશે, તેમજ રોજગારીના નવા દ્વાર પણ ખુલશે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત એક સર્વાંગી વિકાસ સમિતિની રચના કરી છે 12 મહિનાથી. તો એ સર્વાંગી વિકાસ સમિતિ થયા પછી 12 મહિનાથી અમે ખૂબ જ મહેનત કરીએ છીએ. અમે લોકલ ધારાસભ્ય અનિલ દવેનો સાથ લઈએ અને મુખ્યમંત્રીને પણ મળ્યા. અમને એના માટે મળવા માટે દિલ્હીથી, ગુજરાતથી જુદી જુદી સમિતિઓના એ લોકો મળવા આવ્યા અને એ પ્રશ્ન હવે ઘણો આગળ વધી ગયો છે. અમે અહીંના સંસદ વિનોદ ચાવડાને પણ મળ્યા. એને સામેથી કીધું કે નરેન્દ્ર મોદી સાહેબે પણ એમાં રસ લીધો છે, એટલે એ પ્રશ્ન હવે જલ્દી ઉકેલાઈ જશે. ત્યાંના એરિયા મેનેજરને પણ અમે મળ્યા અમદાવાદ. એણે પણ કીધું કે તમારો પ્રશ્ન ઘણો આગળ વધી ગયો છે અને અમે ટૂંક સમયમાં વિનોદભાઈ ચાવડાએ પણ કહ્યું કે તમે દિલ્હી આવો. એટલે હવે અમને આશા જાગી છે કે અમારો પ્રશ્ન
હવે ઘણો આગળ વધી ગયો છે. માત્ર મંજૂરીની અપેક્ષાએ જુદી જુદી સ્થળે પહોંચી ગયો છે. ઉપરથી માંડવી આવશે રેલવે લગભગ 58 કિલોમીટર છે અને એના માટે અમને આંકડા મળ્યા હતા કે 15,000 કરોડ ને જે ખર્ચે થવાનું છે એ લગભગ અમારા પાસે એટલા બધા ડેટાઓ છે. દરેક જગ્યાએ માંડવીમાં કારખાના બેન્ટોનાઇટના મોટા આખા કચ્છમાં આખા હિન્દુસ્તાનમાં અહીંયાથી માલ જાય છે બેન્ટોનાઇટ, અને એ પણ જબરજસ્ત છે. અને બીજા બારામાં જે ઉદ્યોગ આવવાનો છે એમાંથી પણ જબરજસ્ત કામ મળશે રેલવેને. અને બીજા નાના કારખાના માંડવી એરિયાના 10 કિલોમીટર વિસ્તારમાં ગુંદિયાળી, ત્રગડી, બાગ એ બધે ઠેકાણે નવા કારખાનાઓ આવી રહ્યા છે કે રેલવેને પણ ફાયદો થશે અને રેલવેને પણ કામ મળશે. એને કારણે માત્ર માંડવી તાલુકાની પણ આખા કચ્છનો વિકાસ થશે એમાં બેમત નથી. અને એ માંડવી જે થોડું નબળું પડી રહ્યું છે એ જો રેલવે આવે તો અમારું પ્રવાસન ધામ છે જે નરેન્દ્ર મોદી સાહેબે કીધું છે એ ખૂબ જ ઉપડી આવે. અને જે લોકો ઉદ્યોગકારો આવવાને કારણે અને એનો વિકાસ થવાને કારણે ધંધા રોજગાર વધશે એટલું જ નહીં, પણ જે નાના વિદ્યાર્થીઓને અથવા ભણ્યા ગણેલા વિદ્યાર્થીઓને જે અહીંયા કામ મળતું નથી એ કામ પણ રોજગારીનું મળશે એવી અમારી ખાતરી છે. શનિવારે જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં કુલ 12,739 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડીપી મહિડાના અધ્યક્ષ સ્થાને કચ્છના તમામ તાલુકાઓમાં તથા ફેમિલી કોર્ટમાં યોજાયેલી આ રાષ્ટ્રીય લોક અદાલતમાં લગ્ન વિષયક કેસો, ચેક બાઉન્સના કેસો, સિવિલ દાવાઓ, વાહન અકસ્માત વળતરના કેસો તથા અન્ય સમાધાન લાયક કેસોના નિકાલની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ અને જજ BM પ્રજાપતિએ આ અંગે વધુ માહિતી આપી હતી. આજે તારીખ 12/7/2025ના રોજ સર્વ ભારતની અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. અને એમાં આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને આપણી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી જેના ચેરમેન છે શ્રી મહિડા સાહેબ, એમના અધ્યક્ષપણા હેઠળ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. અને આ લોક અદાલતમાં આશરે આજે 10,000થી ઉપર કેસો મૂકવામાં આવેલ છે, જેમાંથી મહત્તમ નિકાલ થશે એવી આપણે આશા રાખીએ છીએ. વધુમાં જે પ્રી લિટિગેશનના કેસો મૂકવામાં આવેલ છે એમાં વિવિધ 13થી 14 બેન્કો અને PGVCL વગેરે સંસ્થાઓનો આમાં લોક અદાલતમાં સમાવેશ કરવામાં આવેલ છે. અને એ લોકો તરફથી બી સારો પ્રયત્ન કરવામાં આવેલ છે અને લોકો જે પબ્લિક છે એમના દ્વારા પણ ખૂબ સપોર્ટ કરવામાં આવેલ છે. મહત્ત્વના કેસ જે સિવિલ કેસો જે સમાધાન પાત્ર છે એવા કેસો, ક્રિમિનલ કેસો જે છે એમાં પણ સમાધાન પાત્ર કેસોનો સમાવેશ થાય છે. અને એટલું જ નહીં પણ જે સ્પેશિયલ સિટિંગ છે એની અંદર જે ફક્ત દંડની રકમ ભરી અને આરોપી કબૂલાત આપે અને એ કેસો પણ પૂરા થાય એવા પેટી ઓફેન્સીસ કેસોનો પણ સમાવેશ થાય છે. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. લેખન, સંપાદન અને રજૂઆત અશરફ નથવાણી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.